મારા તો કાકા ના કંટાળા છે. કાકી ઘેર ઊંઘી રહ્યું છે, કોઈ નહીં, બાટલા નહીં મળતા. 45 છે તો બાટલા મળે છે. તાને 45 ની છે ને બાટલો જ પૂરો કરી નાખ્યો. શું કરવાનું? અને ઓમ તો ઓઢો મઈ ગાલ્યો કાકાએ. બૈરો નહીં લઈ આલતા. જાતે જ આયા છે લાકડો લેવા જાના. બૈરું હોય તો કેટલું સારું રાય. બૈરું 2 લાકડો લેવા આવીએ તાણ. કાકાનું કોઈ ખબર જ નહીં પડતી. લાકડો વેન કરવો પડી. કેવો મોકલે તરત આપને. અલે હું આ ચેકલો લાકડો લીધો લે ચે બાજુ બોલો કાકા. આવું કરું છું દેખાતું નહીં, આવું કરું. ખબર નહીં પડતી તને? આ તાપ તો જો તમારે ઘેર ઊંઘી રહ્યું છે. જે સીચુલા પર રોટલા ખાતા અને તારે ગેસ પહોંચી ગયો એટલે જબરું જોડાવા હા તમે તો બસ કાકી નું ઘર રાખવી છે. એટલા ચોકડ ઊંઘા નાખતા તારે હું ગીરી કાર મુતારી ગેસ ચાલુ રહે તો લગન તો રોટલા ખવડાવે એવું થોડું હોય લાકડો લે તમે તાવતા નહીં. એટલે તમારો એ મોટા હે ને માટા કરે છે જતા રહેજો મગજ ના ખાતા તારે. બધાની વાતો કર્યા કરે ફટાફટ લાકડો લઈને જલ્દી ઘેર આવે ને તે ભૂખ લાગી છે એટલે રોટલા બની હે હું બનાવ્યું હે હું બનાવ્યું કઢી બનાવી છે કરી તો ખવાતી કાઈ કરી સસ્તું જ હું તો કરી. તે કમાવા જતું રહેવાનું લાકડો લઈને પછી બધું પેમેન્ટ આપી દેવાનું મને જો ને યાર મગજ ખાધા વગર કઈ ખાવાનું હું તાનો કોક તો સારું બનાવ ખાવાનું અમને પાર દઈએ કાકો થાય એટલે તું જલ્દી દેનાય ફટાફટ લાકડો જો આવું છું. સમય બહુ ના લાગે વાર નકર જો સમય લાગે ને તો ઘેર ઘેર થી દોડી મિલે તમે તો તાપમાન થોડીક વાર વેનો ખબર પડે તમને વેના હે. એ તો અમારો જમાનો હતો અત્યારે લગાડી એમની મોટા થઈ ગયા તમે આતી હો જમાનો હતો એ તો અમારો જમાનો અલગ હતો અલગ હતો તમે જો ને યાર. એ તો ગેસ નું જોઈએ હું તો કેવો કુદરત ને કર્યું એ હારું જ કર્યું ગેસ બંધ કરી નાખ્યો અમે બરાબર લાઈન ઉપર આવી ગયા ને ફટાફટ લાકડો જોઈ મારા ઘેર એટલે વઢવાનો લાકડો લેવા જાવ ને તેમ હતો ઓટો રાખ્યો તે પછી આવો કીધે પછી અરે પૈણા હું લેવા પેલા જે કમાઈ નો ઘેર હાલ 5-25 એને જ પૈણા અમને કાલે પૈણા હાલતા અમે એટલે હું પૈસા આ કોકરામાં માળાઓ અરે એ તો ઇયરફોન છે અત્યારે હોય જ ના. એ કોકરામાં જે માળાઓ છે ને કાઢ નાખવાની તમે જો ને ખોટી મગજ મારી કરે વગર બધાની વાતો કર્યા કરે આ પેલા કોણ તમે જો જોડો તમે તાપનો ઘેર જઈને ઊંઘી જો. ગેસ તો બા હતો મારો ખબર આપડે પેલું શું કેવાય એ કર્યું તું આ ફોન બોન આવ્યો કોઈ નો ના જ ફોન નહીં આવ્યો. તમ આવ્યો બાટલો ન થાય છે જ ને. ના પેલા ના પડો આપડે શું કેવાય નોમીને હે આવતું શું કેવાય અરે હારું કેવાય ભૂલી ગયું જો કનો આવ્યો હાલો હા હા ઓટીપી ને હાલ દો 29 40 સાઈન છે લો એ આઈ જાય બાટલું આઈ જાય ને હા હા લાકડો જલ્દી ગયા લઈને આવ હું એકલા ખેતરમાં તો કારમું કે સારું બનાવે ખાવાનું તે કાર મોટા તાને કાકી ને એકલા માપમાં બોલો તાને શું કરવાનું ખાવાનું ના બનાવે માપમાં તમે તો ડાયરેક્ટ લેકડો લઈ આજો હા જલ્દી લાકડો લઈને આવી તમે જો ને યાર ખોટી મગજ મારી કરે વગર બોલો હું કરો કોઈ નહીં આ કાકા લાકડો લેવા મોકલાય જો ને અને આ હાલત હું કરીએ તો ચેવો થઈ ગયું કાકી નું ઘેર ઊંઘી રહ્યું છે ને કાકા લાકડો લેવા મોકલાય આમાં દુકાન આવ્યો નહીં ને નહીં પૈન આવ્યો મરી જો ઢોકણી પાણી લઈ આમે જો પાણી ગયા આમાં એક લાયા કે નવી લીધ ને તાન લગન માં તો બોલાયા ના તમે તમે આયા બોલાયો મેં લીધી કામ કુતરી ફોન એ કર્યો તો ફોન નહીં લાગ્યો ના ના પેલા કાકા કીધી નહીં હોય આ તો કાકો તમારા હે ને તમને એટલે લખ્યા લ્યો બધું એવું? મજૂરી જ કરો તમે તમને પૈણાવાના નહીં હોય ઢાટ પડી જવાના તમે ભાઈ જોજો હોય તો એ તો કયો તમારા કાકા ને અને કાકીઓ ને અમાર તો જોયું નવાઈ હાલત ફેલ થઈ ગઈ મરી દો કાકા ને જઈ ઉપર હમવાનું પૈન આવો નહીં ચાલે આ બધો મેનો મારી છે મેનો તો ભાગ ઉપર છે ને આ તો કાકા ને લે ફ્લાઇટ લઈ લેવી બરાબર 14 ઓઢો રાખે તડકો એટલો બધો પડે છે ને કંટાળ્યો એક તો પેલો તો લાકડો લઈને તું ઓર્યો નહીં તડકામ હેડ આવ્યું નહીં હમણાં કચ્છી વાર બી હું પછી ઠંડો પૂરું થાય કે તું નીકળું તડકામ બહુ કાઠું પડે
લાકડો મુયા હોય ને નાખવાનો ઘેર લઈ જા તને શું કરવાનું એમ કેજો ઘેર લઈ જા શું કરવાનું કાકીને બારવાનો લાકડો લઈ જાય પારવાનો નહીં પેલો ભાઈ બંધ પૈને મને પૈને આવો કે તારે પૈને આવ્યો એ લખનું પૈ પેલો આકાશભાઈ એ તો જાતે કમોની જાતે કરી પૈને છે. પૈને જ નતા મને કેતા કાકા એવો રાખ્યો મને પૈને આવી દીધું તે ઓઢું રખાડું પડે કોમ ધંધા ના કરી મને પૈને આવ્યો કે નહીં પૈને આવ્યો એમ કે પેલા હેડો પેલા કોમ ધંધો પછી એ પૈને બધી વાત નહીં કરવાની પેલા મને પૈને આવો હેડો તો જ આ બધું થાય ને કે નહીં થાય ખોટો માર પડશે ના ખોટી નહીં બધા પૈને આવો મને એ બધું નહીં ચાલે હમણાં તો ઉંમર થઈ ગઈ ને કે ખોટું મારો પણ ઉંમર જો મને પૈને આવો તો ખરા યાર કેવું છે કે તું ચમ નહીં ના અમારે પૈનું જ પડે નહીં ચાલે હું તડકામાં કંટાળીને આવ્યો જા પૈનો પછી વિચારીએ ઓટીપી આવે અરે કાકા 20,000 ઉડી ગયા મોડી 20,000 ઉડી ગયા હે અને ઉડી જાય તો હું શું કરું એટલે આ પૈસો હું જેમ તેમ કરજો મને ઓટીપી આવી હતી આ લીધે ઉડી ગયા ઓટીપી તો ચોરી પણ મારા તમે શું કહેતા પૈસો ચોજો મને ઉડી જાય તો હું શું કરું મારા કોઈ લેવા દેવાની તું ઓ બાપા રે ઓ બાપા રે ઓ બાપા રે અરે છોડાવો લે બાપા રે પૈસા લઈ જલ્દી જા પૈસા લઈને ફટાફટ આય જલ્દી જાજે પૈસા લઈને પાછો આવી જાય નકર ઘેર ખાવાય નહીં મળે તો પૈણમાં તો ચોર્યું પણ બાટલો બુકિંગ કરી તો જુદી બાટલો નહીં આવે આ એરંડો હારા હરકા પર લાકડો તાપમાં તો લાકડો લે મૂકી પછી લાકડો લેતા ફોન આવ્યો એરંડા ઉપર લખનો હા બોલો હા બાટલા વાળા બોલે ચાંદ ના આવો છો ભાઈ તમે તાનું મોટા લાકડો હર કઈ કંટાળી યાર આ કલાકમાં આવશો એમ હા ઓટીપી આલું ચાલુ રાખો 20 હા આઈ ગયો 20 હવ ચાર કરોડ સારું છે તો હાર આઈ જાઓ કલાકમાં ઘેર તો રારો પાડી છે બધો હા હા શાંતિ તો થઈ એમ બાટલો આજુ હા તાપ લાગી તો લગે ગરમી શું પડી છે એનું પડી લે હારો અને આ પૈસા કપાઈ છે મારો તો 12,000 કપાઈ ગયા મારે કોક નું બતાવવું પડે ભણેલા છોકરાને પૈસા કમાઈ ગયા ને યાર બધું સાફ ઘેર કોઈ કોમ હતું ને બાટલા વાળાને શું હાલે છે જવા દે બતાવવું પડે મારે ભણેલા છોકરા અમલે હેડ આમ 20,000 રૂપિયા તો જ્યાં પાછું વર જલ્દી છે પેલા એના જોડે જવું પડે નકર પૈસા કોણ લે મારે નહીં નહીં મારું આગળ થાય હેડ જલ્દી હેડ મારતા નહીં યાર હેડ જલ્દી મારતા નહીં અરે બાલાજી લે મારો છો અરે યાર અબિયાલ પેલા કોકડા તો એપીપી નંબર કોણ કે એ આ રીતે 20,000 રૂપિયા કેમ ખેંચાઈ ગયા માં તો ટીમ હે ના કે ખબર નહીં આવી તો ઓટીપી આલ દીધી અત્યારે એટલે ઓટીપી મારે 12,000 કપાઈ ગયા છે હું પેલા બાટલાવાનો ઓટીપી આપી દીધી ઈને ચાલે આ લાકડો લે તો જોડાવા છે પેલા 20,000 રૂપિયા ખેંચાઈ ગયા ઈંડા પાકતો તો ને ઓટીપી આલ્યો ને અડધો કલાક પછી તો કપાઈ જાય 12,000 તમે તારે પૈસા મારે તો લેવા તો હવે એક વખત પૈનું છે એનું શું છે બાટલાવાનો ઓફિસ જતા અને હડઈ પોકર તો પૈસા સેટિંગ થઈ જાય પાસ મારા પૈસા જોઈ ના આખી જિંદગી ઓઢોડાય રાખવું હે પાછા ક્યાં પૈનું છે તે ગોઠવી ગાલો મફત ના 20,000 રૂપિયા જતા રહે તો કરવાનું ફટાફટ ના ખોટો આવું છું યાર બાલાજી કેમાં હું આનું થાય બધા અરે 20,000 રૂપિયા મારા આવો નહીં પેલા
ગેસ વાળો કે OTP નંબર આવ્યો છે ગેસ ના બાટલાના લાલ તું 20,000 રૂપિયા જતા રહ્યા મારા બાટલાનું કરવું બતાવો પેલા બતાવો તારે ગમે તે જાઉં મારા બાર 20,000 રૂપિયા જોવી આપી દઈએ બધા બોલ બોલ. અરે વિયા કઈ રીતે બાલાજી તાર નહીં માર કરી હા કે પૈનું છે પછી આવતો પર હેડ ના પૈ ના હોય પર એ પણ થયું હોવું એમ કે પેલા અને એક વખત ગેસ ને લાકડો લે ગેસ પતી ગયો તે મૂકી દીધું લાકડો લઈએ તેનું એ ઘેર રોટલા બનાવી ખવડાવો બરોબર તે લાકડો તો થી નાખી પાછો ક્યાંક ના ભાઈ બંધ છે તે કોઈ OTP નંબર આવે તો ગેસ નો બાટલો આવી જાય ભાઈબંધ થોડું ઓટીપી માંગે એ આ તો આપણને ખબર નહીં આપડે તો ઉંમર વાળા છીએ આપણે એને ખબર ના પડે કે ભાઈ બનેલો છે તો 20,000 રૂપિયા જતા રહે આમ કરવાનું અને તમારું દેવા મારે બાટલો વાત કરીએ આપણે તું છે 20,000 છે ગમે તે એના કાઢ ખાવાય નહીં યાર હોય પણ તો મારે ખરેખર અત્યારે કેવું ખબર બાટલા મળતા નહીં અને એવું બધું કામ કરવું તો ઓફિસે જ જવું પડે અત્યારે કોઈક નવા નંબર પર ફોન આવે તે બધું ના આપણે ઓટીપી ના લાય કારણ કે અત્યારે કેવું ખબર આધાર કાર્ડ અંગાતે તમારે બેંક એકાઉન્ટ જોઈન્ટ હોય જ ના દરેક જગ્યાએ થતું હોય અને જ્યાંથી બાટલા નહીં મળતા ને ત્યાંથી તો આવું બહુ થવા મળ્યું સાયબર ગુનો થાય હા એવાનું બધું ધ્યાન રાખવું પડે આટલું પતી ગયું તો કીધું આવી જાય તો સારું થઈ જાય ઘેર બેઠા ઘેર બેઠા તો કોઈ ના આલી જાય આપડે ત્યાં જાતે જવું પડે અત્યારે એવું થઈ ગયું જાતે જ જવું પડે ને, જાતે જ પેલું 30 દિવસ વખત સાહેબ ના ચલાય બીજા કોઈને ફોન ઉપર કોઈને ઓટીપી ના હાલે આપડે અત્યારે એમ બધી વાત પૈસા નહીં આવ પાછા જો હજી 20,000 રૂપિયા વસૂલ ના થાય ને તો લગન ઘેર ખાવાનું એક ટાઈમે અને 20,000 કાયમ ડેલી દિવસ ના 2 પાડા લાકડો જોઈ મારે હું કીધું અરે એવું નહીં જો તમારે મહેનતના પૈસા આવી ને તો ખરેખર પાછા આવી જાય એના કરતા અત્યારે જે આપડે પોલીસ સ્ટેશન અને કેસ લખાઈ દઈએ જો મહેનતના પૈસા આવી ને તો 110% પાસ આવી જાય લે હડો